તો વડોદરાના નવાપુરા ખારવા વોર્ડમાં જે કુકર ફાટવાની ઘટના બની છે કે જ્યાં કેટરિંગનો વ્યવસાય ચલાવતી મહિલાના ઘરે કુકર ફાટ્યું છે। બે મહિલાઓ દજતા કે જ્યાં સારવાર હેઠળ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં પ્રચંડ ધડાકા સાથે કુકર ફાટતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ફાયર બ્રિગેડને કોલ મળતા પહોંચ્યું હતું ઘટના સ્થળે। તો વડોદરામાં કુકર ફાટવાની ઘટના બની છે કે જ્યાં વડોદરા નવાપુરાની ઘટના આધારે એડ્રેસ મળ્યું છે કે નવાપુરા ખારવાવાડમાં કે બોટલ ફાટેલો છે। અમે અહીંયા આવ્યા તો આગ કાબૂમાં લઈ બોટલ બહાર કાઢી બે લેડીઝો દધાઈ છે એને 108માં અમારે પહેલાં જ લઈ ગયા એમને અને સ્થળાંતર હવે સારું છે। 108માં એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા। મેમ શેખ સર સૈનિક જમાદાર। આગ લાગી હતી તમારે બોટલમાં અમને કોલ મળ્યો કે ગેસના એલપીજી બોટલમાં આગ લાગેલ છે। આવીને અમે આગ કાબૂમાં લીધી અને બે દજાયા છે। અમારા પેલા સ્થાનિક જે વ્યક્તિઓ છે 108 બોલાવીને એમને રવાના કરી દીધા। કંટ્રોલના આધારે એડ્રેસ મળ્યું છે કે નવાપુરા ખારવાવાડમાં કે બોટલ ફાટેલો છે। અમે અહીંયા આવ્યા તો આગ કાબૂમાં લઈ બોટલ બહાર કાઢી બે લેડીઝો દધાઈ છે એને 108માં અમારે પહેલાં જ લઈ ગયા એમને અને સ્થળાંતર હવે સારું છે। 108માં એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા। મેમ શેખ સર સૈનિક જમાદાર। આગ લાગી હતી તમારે બોટલમાં અમને કોલ મળ્યો કે ગેસના એલપીજી બોટલમાં આગ લાગેલ છે। આવીને અમે આગ કાબૂમાં લીધી અને બે દજાયા છે। અમારા પેલા સ્થાનિક જે વ્યક્તિઓ છે 108 બોલાવીને એમને રવાના કરી દીધા। કંટ્રોલના આધારે એડ્રેસ મળ્યું છે કે નવાપુરા ખારવાવાડમાં કે બોટલ ફાટેલો છે। અમે અહીંયા આવ્યા તો આગ કાબૂમાં લઈ બોટલ બહાર કાઢી બે લેડીઝો દધાઈ છે એને 108માં અમારે પહેલાં જ લઈ ગયા એમને અને સ્થળાંતર હવે સારું છે। 108માં એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા। મેમ શેખ સર સૈનિક જમાદાર। આગ લાગી હતી તમારે બોટલમાં અમને કોલ મળ્યો કે ગેસના એલપીજી બોટલમાં આગ લાગેલ છે। આવીને અમે આગ કાબૂમાં લીધી અને બે દજાયા છે। અમારા પેલા સ્થાનિક જે વ્યક્તિઓ છે 108